નિવૃત્ત જજ એ.આર. પટેલ એ વડોદરા જિલ્લા એસપી રોહન આનંદ સાથે કાયદાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આપેલા સીમાચિહ્નરૂપ ચુકાદા બાદ જજ એ.આર. પટેલને રાજ્ય સરકારે Z+ સુરક્ષા આપવાનો નિર્ણય લીધો હતો. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના કેસના દોષિતો સામે ઐતિહાસિક ચુકાદો આપનારા નિવૃત્ત જજ એ.આર. પટેલે વડોદરા જિલ્લા એસપી રોહન આનંદ સાથે કાયદાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી અને આવનાર સમયમાં કાયદા વ્યવસ્થાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સામાજિક કામથી બરોડા મુકામે આવેલો હતો અને ત્યાં સમાજમાં એટલે કે મારા સંબંધીના ત્યાં વાસ્તુ પૂજન હતું, ત્યાં થોડી વાર હાજરી આપી અને ત્યારબાદ મારી ઈચ્છા એવી હતી કે હું આજે એસપી સાહેબને શુભેચ્છા મુલાકાત લઉં અને ત્યાં હાજરી આપી અને પછી અહીંયા એસપી સાહેબની શુભેચ્છા મુલાકાત લેવા માટે આવ્યો છે. અમે અહીંયા એસપી સાહેબ સાથે બેઠા, બહુ સારી અમે ચર્ચા કરી કાયદા ઉપર, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના અલગ અલગ ચુકાદાઓ ઉપર ચર્ચા કરી અને બહુ સારી અમારે ચર્ચા રહી અને ભવિષ્યમાં પણ આવી રીતે શુભેચ્છા મુલાકાત લેવાનો મોકો મળે. ધન્યવાદ. એના માટે શબ્દ તો શું આખો દિવસ કહું તો પણ ઓછો પડે એવું છે. તેમ છતાં 5 વર્ષ સુધી મેં એ કેસ ચલાવ્યો હતો બોમ્બલાસ્ટનો, સોમવારથી શનિવાર સુધી. આખા ઇન્ડિયાની કોર્ટો બંધ હતી કોરોનાના સમયે અને મારી એકલી કોર્ટ ચાલુ હતી અને સતત 5 વર્ષ સુધી દિવસ રાત મહેનત કરી અને એક વિશ્વનો અને ઇન્ડિયાનો એક લેન્ડમાર્ક ચુકાદો મેં આપેલો. ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન એ.આર. પટેલ સાહેબ તેમની કચેરી આવ્યા હતા અને એ.આર. પટેલ સાહેબ વિગતવાર ચર્ચા થઈ. ચર્ચાનો ઘણા બધા બિંદુઓ હતા. મેઇન પાસા એવા હતા કે હાલ જો કન્વિક્શન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ સરકારશ્રી ચાલી રહ્યા છે તો ફોજદારી ગુનામાં કેવી રીતે કન્વિક્શનનો પ્રમાણ અમે લોકો વધારી શકીએ, ઇન્વેસ્ટિગેશન એટલે કે તપાસમાં ગુણવત્તા સુધારવાનું કઈ રીતે અમે લોકો પ્રયત્ન કરી શકીએ, આ બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે થોડા ટાઈમ પછી ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી દ્વારા બરોડામાં એક તાલીમ શિબિરનું પણ આયોજન કરવામાં આવનાર છે. એમાં પણ જોડાવા માટે સારા તરફથી આમંત્રણ મળ્યું હતું અને અમે લોકો અને સરકારી વકીલશ્રીઓ અને જેટલા પણ તપાસ કરનાર પોલીસ અધિકારીશ્રીઓ છે એ પણ આ બધું તાલીમમાં જોડાનાર છે.